જસદણ નગરપાલિકા વોર્ડ નંબર 7 ખાનપુર રોડ પર રોડ રસ્તાની હાલત ગંભીર હાલતમાં આખા રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે। તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આ ખાડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે। ત્યારે આ અહેવાલ દ્વારા તંત્ર પગલાં લે છે કે કેમ એ જોવું રહ્યું। રિપોર્ટર ધર્મેશભાઈ ઢોલરિયા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। આજે તમે જોઈ શકો છો જસદણની હાલત, જસદણ નગરપાલિકાની હાલત કેવી છે તમે જનતાને જ આપણે પૂછીએ। હાલો આપણે જનતાને જ પૂછીએ કે ભાઈ આ પ્રતિનિધિ વોર્ડ નંબર 7 ના પ્રતિનિધિ આપણે નીતિનભાઈ ચોહલિયાને પૂછીએ। નીતિનભાઈ, શું તમારું કહેવાનું છે નગરપાલિકા વિશે? મારું નામ નીતિનભાઈ ચોહલિયા, વોર્ડ નંબર 7 ના ચૂંટાયેલા પ્રતિનિધિના પતિદેવ। આજે જસદણની હાલત તમે ખાનપર રોડની જોઈ શકો છો। આજે જસદણ ખાનપર રોડ બહિષ્માર થઈ ગયો છે, તૂટી ગયો છે, એના હરિયા નીકળી ગયા છે, લોકોને ગાડીઓને નુકસાની થાય છે, ગાડીઓના ટાયર ફાડી નાખે છે। છતાંય વારંવાર ચીફ ઓફિસરને ફોન કર્યા, અમારા એન્જિનિયર જે કિંજલબેન ચૌહાણ છે એમને પણ ફોન કર્યા। આ કુંડી જે છે આ કુંડીના એને વિડીયો ઉતારી નાખ્યા છે, ફોટા ઉતારી નાખ્યા છે, છતાંય કોઈ જાતનો જવાબ આપતા નથી। જસદણ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર એવા સંજયભાઈ રોજાસરા લાખાવડના એની સાથે સત્તા પક્ષના સભ્યશ્રીઓ કોન્ટ્રાક્ટરમાં ભાગ રાખે છે, છતાંય એ સંજય કોન્ટ્રાક્ટર ફોન ઉપાડતો નથી। આવી રજૂઆત કેટલી વાર ચીફ ઓફિસરને કરી છે, એન્જિનિયરને પણ કરી છે, પણ મને એવું લાગે છે આ કોન્ટ્રાક્ટર સાથે સત્તા પક્ષના સભ્ય તથા નગરપાલિકાના કર્મચારીઓ આ લોકો હારે સાઠગાંઠમાં હોઈ શકે છે। આજ તમે જોઈ શકો છો લોકો અહીંયા કેટલા પડે છે। હમણાં 2-4 દિવસ પહેલા એક બેન દીકરી પડ્યા હતા, ચીફ ઓફિસરને ફોટા નાખીને પણ આપણે મોકેલા છે, છતાંય ચીફ ઓફિસરનું સંજય રોજાસરા કોન્ટ્રાક્ટર જે છે જરાય માનતો નથી। અને રોડની હાલત કેવી છે? ખરીએ કેવું કઈ દેખાય છે રોડ ઉપર? સરકારશ્રીનો નિયમ છે 30% રોડ તૂટી જાય અને એને ગમે એમ કરીને રોડ બનાવવો પડે। આ ખાનપર રોડ જે છે એ ખાનપર રોડ 10 ગામને જોડતો રોડ છે, મેન રસ્તો છે, બાયપાસ રોડે આ ખાનપર રોડ જે છે નવા બસ સ્ટેન્ડ થી માંડીને મેલડીમાના મંદિર થી માંડી બાયપાસ રોડ સુધી આ રસ્તો જોઈન્ટ છે। આ 60% રોડ તૂટી ગયો છે, હરિયા નીકળી ગયા છે, 2 વ્હીલ 4 વ્હીલ મોટી ગાડીઓના તમામને એ હરિયા નડે છે, એના ટાયર ફાડી નાખે, છતાંય નગરપાલિકા કોઈ જાતનું ધ્યાન આપતી નથી। તમે જોઈ શકો છો આજે આઝાદ મીડિયા ન્યૂઝ લાઈવ જસદણ ધર્મેશ ઢોલરિયા તમને બતાવી રહ્યા છે, જે પ્રતિનિધિ છે એના જ મુખે આપણે બધું સાંભળ્યું કે જસદણની હાલત કેવી છે, અને તમે બતાવી શકો છો આ એની હાલત, અને રોડના હાલત પણ તમે જોઈ શકો છો।